હનુમાનજીના મંદિરનું અત્યારે કામ ચાલુ છે, જે આ વર્તુ નદી કિનારે આવેલું છે। ભાણવરથી વર્તુ નદી આવે છે। મોરાણા ગામ છે, ત્યાં જ છે મારા ગામમાં જે મંદિર મહાદેવનું હોય તો બહુ વર્ષો હજારો વર્ષ જૂનું હોય। 1700 થી 1800 વર્ષનો ઇતિહાસ છે। કંકાવટી ગામ હતું, તે લટણ પટણ થઈ જતા મહાદેવનું મંદિર છે, શિવલિંગ। તો અહીં અત્યારે બાજુમાં બીજું એક હનુમાનજીનું મંદિર બનાવવામાં આવેલ છે, જે બધાએ આ રીતના પથ્થરમાંથી કોતરણી કરીને રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ આખું કોતરણી કરીને લખવામાં આવી રહ્યું છે। અત્યારે લાઈવ કામ ચાલુ છે। શ્રી રામ જય રામ લખવામાં આવેલ છે આખા મંદિરમાં। પથ્થરમાંથી આખું નાના નાના મોટા બધા પથ્થરો તેમાંથી કોતરણી કરી નકશી આપી ડિઝાઇન આપીને બધા કારીગરો હમણાં જ અહીંયા બધી બનાવેલ છે। બધું કામ ચાલુ છે, હજી તો બધું થોડું ઘણું કામ બાકી છે, બધું કામ પૂર્ણ થઈ ગયું મોટા ભાગનું। તો આ રીતના બધું ઉપરલું હેઠલું પિલ્લરું આખા એમાં પથ્થરમાંથી બનાવેલી છે। અહીંયા બધી નકશી આપેલી, હેઠે પણ આ રીતના શ્રી રામ જય રામ સામે જોયેલો કારીગર કામ ચાલુ છે। આ મહાદેવ છે, જેનો ઇતિહાસ તો બહુ પ્રાચીન છે, 1700-1800 વર્ષ। અહીંયા બહુ જોરદાર રીતના લોકેશન છે, કુદરતી આખું ભરપૂર। બંને બાજુ વર્તુ નદી છે ને વચમાં બેકડું છે, એટલે આને બેટેશ્વર પર કહેવામાં આવે છે। અને આ રીતના બહુ મસ્ત જગ્યા છે। તમને અહીંયા આવો ને એટલે ઉત્તરાખંડ જેવું પહાડ વિસ્તાર જેવું લાગે, પણ આ એક ગામડામાં છે, મોરાણા ગામમાં આવેલું છે। અને ઉપર આ રીતના બહુ મસ્ત રીતે નકશી ઝીણી આપીને બહુ મસ્ત રીતે હાકલે રીતે ઉપર પર આ રીતના બનાવેલ છે, પિલ્લર જોરદાર રીતના નકશી આપેલી છે। બધામાં શ્રીરામ જય રામ જ લખેલું છે અને અલગ અલગ પ્રકારમાં ડિઝાઇન કરેલી છે। બહુ મસ્ત રીતે કારીગર છે, જોરદાર રીતે બધું બહુ મસ્ત રીતે મંદિર આખું બનેલું છે। જ્યારે વસંત ઋતુ ને ફૂલ વરસાદની બે બાજુ વર્તુમાં નદીમાં પાણી આવ્યું હોય ને ત્યારે એની રોશની અલગ પ્રકારની હોય છે। અને શ્રાવણ મહિનામાં તો ભક્તો બહુ મોટી સંખ્યામાં આવે છે, ક્યાંયથી દૂરથી પણ આ મંદિરે દર્શન કરવા ભક્તો આવે ને। અત્યારે તો વરસાદ નથી એટલે વર્તુ નદીમાં પાણી ખાલી છે, બાકી જ્યારે ચોમાસું હોય ને ત્યારે તો એની રોનક અલગ પ્રકારની હોય છે। અને આ મહાદેવ છે, પ્રાચીન 1700-1800 વર્ષ શિવલિંગ છે, અકડેશ્વર મહાદેવ મોરાણા આ રીતના મંદિર છે। ને અહીંયા બાળકો માટેના બહુ મસ્ત જગ્યા છે, કારણ કે અહીંયા હિંચકા લહરપટ્ટી મોજ મસ્તી બધા નાના છોકરાઓ માટે તો બહુ મસ્ત સ્થળ છે, આવવાલાયક છે। ને એકવાર જરૂર મુલાકાત કરજો, બહુ મસ્ત મંદિર છે। અને ઝાડવા અહીંના છે ને જોરદાર રીતના બધા નાના મોટા લીલકરીઓ છે, એ તો ફોરસ ખાતામાં હતી પહેલાં। આ રીતના હવન કરવા માટેનું બધું આ રીતના કુંડ છે, આ રીતના ઉપરનો નજારો છે બધો ઉપરથી જોઈએ ને તો બહુ મસ્ત લોકેશન છે। તો આ બાજુ વર્તુ નદી છે અને બીજી સામેની સાઈડ છે, એટલે વચમાં બેકડું છે, લગભગ 30-35 વીઘા જેટલું અહીંયા કે 10 ને આ બીજી કોરા વર્તુ નદી ફાટેલી વર્તુ છે। તો આ રીતના ઉપલું લોકેશન છે, બહુ જોરદાર રીતના ઝાડવા છે, નાના હરદા મોટા છે। કેમ કે અમે તો બધા કાયમી અહીંયા હોય જ છે, મારા ગામમાં જ છે। ને તમે દૂરથી હોય તો એની એડ્રેસની વાત કરીએ, તમારે દર્શને આવવું હોય તો મોરાણા અને પારાવડાનો વચ્ચે, મોરાણાથી આશરે 1.5-2 કિલોમીટર જેવું અને પારાવાડાથી આશરે 1.5 કિલોમીટર જેવું અહીંયા કદાચ આ રીતના લોકેશન છે। એકવાર તમે જરૂર મુલાકાત કરજો, બહુ મજા આવે બે ઘડી। જોરદાર રીતના બધી લોકેશન છે, પ્રકૃતિ હરિયાળી અને કુદરતી આખું ભરપૂર।